હવે એ ગ્રેડ સંપૂર્ણપણે પ્રાપ્ત કરે દિશામાં આગળ વધવા માટેના કાર્યો તમે બધાએ શરૂ કર્યા છે. શાળા એ ગ્રેડ હોવી એટલે બાવળી ગામનું ભાવિ આવતી પેઢી એ ઉત્તમ અને તાકાતવાર બને, સાચું શિક્ષણ પ્રાપ્ત કરે અને યોગ્ય સ્વરૂપની કાર્યવાહી હાથ ધરે. વ્યક્તિ કોઈ જન્મજાતથી શીખીને આવતો નથી. જન્મ લીધા પછી જ બધાએ શીખવાનું હોય છે. તો નાની નાની બાબતો માટેની કાળજી કેવી રીતના લેવાય અને ડે ટુ ડેની દરરોજની કાળજી જો શિક્ષકગણ, વાલીગણ અને વિદ્યાર્થી સાથે મળીને લે તો સરકાર તો તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 2002-03 થી આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કર્યો, શાળા પ્રવેશોત્સવ, અને ત્યારબાદ 2008-09 થી આ કાર્યક્રમ શરૂ થયો ગુણોત્સવ. હું 14 વર્ષથી લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમોમાં, ચાહે તો શાળા પ્રવેશોત્સવ અથવા તો ગુણોત્સવમાં જવાનો મને મોકો પ્રાપ્ત થયો છે. અને બધે જોઈએ કે જ્યાં જ્યાં ઈચ્છા શક્તિ વધારે પ્રબળ હશે ત્યાં ચોક્કસપણે શાળા અને વિદ્યાર્થીની અનેક પ્રકારની તાકાત આપણને પ્રાપ્ત થતી હશે. રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સમગ્ર સરકાર, શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ સામૂહિક પ્રયાસો હાથ ધરે કે જો ગુજરાતનું બાળક સક્ષમ બને, પ્રાથમિક શિક્ષણ માટેનો એનો પાયો યોગ્ય સ્વરૂપનો હાથ ધરાય તો જ સાચા અર્થમાં સફળતા પ્રાપ્ત થવાની. તમે સરસ મજાનું ગીત ગાયું, દેશભક્તિનું હતું કે શેનું હતું ગીત? શેનું ગીત હતું? તમે બધા ગીત ગાયું ને, મનુષ્ય તો બડા મહાન હે. શેનું ગીત હતું? શેનું હતું ગીત? શેનું હતું? શેનું હતું? કોઈ બોલો, ગીત તો ગાવ છો તો છે. હા બોલ. હે શેનું? ગૌરવગાન. બસ. શેનું ગૌરવ? રાષ્ટ્રનું, વ્યક્તિનું. તમે બધા એને ભજનના ઢાળમાં ઢાળી દીધું. એ વ્યક્તિના ઉત્થાન માટેનું ગીત છે. તમને બધાને મોઢે આવડે છે? એક કડી ગાઓ મારી સાથે. तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान. બસ. તો આ ગીત જે છે ને એને પ્રાર્થનાનો, ભક્તિ સંગીતમાં ન ઢાળી દો. એ વ્યક્તિના ઉત્થાન માટેનું છે. તો જ્યારે પણ તમે ગીત ગવડાવીને તમને સીડી આપી છે તો સીડીમાં એક અલગ પ્રકારનો લય છે. આ બાળકનો કોઈ દોષ નથી. એ તો ઢોલક, મંજીરા, ખંજરી એ તો એ રીતે વગાડવાના છે જે રીતે ગામમાં વગાડતા હોય, પણ ભજન ન બનાવી દો. એ ભજન નથી. બરાબર ને? યોગ તમે કર્યા, બહુ સારા યોગ કર્યા, પણ યોગ કરતી વખતે પહેલી શરૂઆત કરો કે ક્યાંથી કરું છું. તો તમે બોલો કે ડાબેથી જમણે. કેટલાક વિદ્યાર્થી જમણેથી ડાબે કરતા હતા, કેટલાક ડાબેથી જમણે કરતા હતા. તો શરૂઆત કરાવી દીધી, પછી અવળી દિશા, વિરુદ્ધ દિશા એ કહેતા હતા, એ પણ સાચું, બરાબર.
પણ જો તમે એક જ સાથે ડાબેથી જમણે કે જમણેથી ડાબે શરૂ કરાવશો તો તમને બધાને એના લાભ પ્રાપ્ત થશે, બધા એક લયમાં આવી શકશે. તો આવી નાની નાની બાબતોની કાળજી લેવી જોઈએ. પ્રાથમિક શિક્ષણનો પાયો જો યોગ્ય સ્વરૂપનો ન નખાય તો વ્યક્તિ, કુટુંબ, સમાજ એ સાચા અર્થમાં તાકાતવાર બની શકે નહીં. તમારે એક નાનકડો ઓરડો બનાવવાનો હોય ઘરમાં, બહુ બે પાંદડે સરખી રીતે ન થયા, એક જ ઓરડો હોય આપણી પાસે, એક ઓરડો બનાવવાનો હોય, દાડીએ જવાનું હોય, બધું કામ હોય, ઘરના રોટલા કરવાનો હોય, બધું હોય, પણ કડિયા કામ હાલતું હોય એટલે કે પાયો બરાબર ભર્યો કે કેમ, માથે ને માથે ઉભા રહીને જોવે કે ત્રાસો તો નથી આવ્યો ને, બહાર નીકળે તો હરખી રીતે પાટો ભર્યો કે કેમ, પ્લીન્થ હરખી લીધી કે કેમ, બધું તમે જુઓ, લિંટર સરખા આવ્યા કે કેમ. નહીતર જો વળી ક્યાંક ત્રાસો પાયો આવી ગયો કે કંઈક ક્યાંક હરખી નબળે રહી ગઈ અને વાવાઝોડું વરસાદ આવે તો દિવાલ કે પછી ધસી જાય. કેટલી કાળજી લો છો. એક ઓરડો બનાવો તો કેટલી કાળજી લો છો, એક મકાન બનાવો તો કેટલી કાળજી લો છો. ત્યાં તો તમારા સમાજનું, તમારા કુટુંબનું આખું ભાવિનું ઘડતર કરવાનું છે. અને એક કુટુંબ સમાજના ભાવિનું ઘડતરનું પાયો એટલે પ્રાથમિક શિક્ષણ. અમે એક ચૂલી છાત્રાલયમાં શાળા ચલાવીએ છીએ, બક્ષીપંચ છાત્રાલય, 9મું 10મું 11મું 12મું. 9મામાં આવતા દીકરા કે દીકરીને હરખું લખતા વાંચતા ન આવે, એને 9મામાં ગમે એટલી તમે મહેનત કરાવો ને તો પણ એની 9મામાં એ 5મા 6ઠા 7મા જેટલી તૈયારી માંડ કરી શકવાના છે. અને પછી તમે 10મામાં એની પાસેથી સારા પર્સન્ટેજની અપેક્ષા રાખો, સારા ટકાની અપેક્ષા રાખો, સારો ગ્રેડ લાવો એમ કહો, એ શક્ય નથી. તો મારી તમને બધાને બાળકોને વિનંતી છે કે 4-5 બાબતની કાળજી લેવાની. લેશો ને? એક તો તમને જ્યારે અહીંયા ભણવા આવો ત્યારે મન પૂરું અહીંયા રાખવાનું ને ભણવાનું. તમે ક્યારે એવું કહ્યું કે કોઈ એક ભાઈને પહેલો નંબર અથવા તો A ગ્રેડ, A+ ગ્રેડ મળ્યો ને બીજાને B મળ્યો ને ત્રીજાને C મળ્યો, તો શું કામ મળ્યો? કુદરતે, ઈશ્વરે બધાને એક સરખી બળ બુદ્ધિ આપી છે, મન આપ્યું છે, પણ એના ઘરનું વાતાવરણ કેવું છે? જેવું ઘરનું વાતાવરણ શિક્ષણ માટેનું હશે એ પ્રકારનું બાળક સ્વીકાર એનો કરવાનો છે. અને જો ઘરનું વાતાવરણ, ગામનું વાતાવરણ, વિસ્તારનું વાતાવરણ, મહોલ્લાનું વાતાવરણ બધા અદબ વાગતો હતો, પલાટી પણ બધા વાગતો, અદબ વાગતો એટલે ટાઈટ ન હોય. હા, તો જેવું પણ ઘરનું કે શેરીનું વાતાવરણ હશે એ પ્રકારે બાળકનો ગ્રહણનો શક્તિનો વિચાર થવાનો છે. આ બધા ભાઈઓ અહીં આટલા મોટા પ્રમાણમાં બેઠા છે, તમે જોજો તમારું બાળક શાળાએ આવતું હશે, કોઈ શિક્ષક નબળો હશે, કોઈ શિક્ષક સારો હશે, ક્યાંક શિક્ષકમાં પણ કોઈ ખામી હશે, મનુષ્ય છે, કોઈને કોઈ ખામી હોઈ શકે, પણ એ કાળા પાટિયામાં તો વર્ગમાં 40-50 જે કંઈ વિદ્યાર્થી હશે એના માટે તેને એક સરખું લખવાના છે, એક સરખું બોલવાના છે. એ એક સરખું લખવાના હોય, એક સરખું બોલવાના હોય ત્યારે બાળક ગ્રહણ કરે છે. એ એની ગ્રહણ શક્તિ, એના શાળાના સમય પછીનું વાતાવરણ એને વધારે તાકાતવાર બનાવે છે. અને એટલા માટે થઈને એની ઉપર એનો આધાર રહેલો છે કે ઘરે તમે એની કેટલી ચિંતા કરો છો. તો બધા બાળક તમે એક નિશ્ચય કરજો, ભાઈ વિદ્યાર્થીઓ સાંભળો, હા દીકરી બસ અહીં સાંભળો. તો બધા વિદ્યાર્થીઓ એ વાતનો વિચાર કરે કે તમે તમારામાંથી કેટલાના વાલી સ્કૂલે આવતા હશે અઠવાડિયે? તમારામાંથી કેટલાના વાલી, મમ્મી પપ્પા કેટલાના સ્કૂલે આવે છે અઠવાડિયે? 10 દિવસે 15 દિવસે કેટલાના આવે છે? કોઈના? કોઈ નથી આવતા? કોઈના નથી આવતા? વાલી કેટલા આવતા હશે? 5-10-20% એટલા. હવે જેના વાલી 10-20% શાળાએ આવતા હોય
એ બાળક ક્યાંથી તાકાતવાર બનવાનું? ગામના બધાય બેઠા છે. તમે આજે ઘરે જઈને એટલું કહેજો મમ્મીને, પપ્પાને, દાદાને, દાદીને, મોટા ભાઈ બહેન હોય તો એને કે તમે અમારી શાળાએ અઠવાડિયે એક વખત આવો, શિક્ષક સાથે વાતચીત કરો. કહેશો ને બધા? એ એટલા માટે કે તમે શું કરો છો શું નહીં એનો તો ખ્યાલ એમને આવશે, પણ તમને કોઈ તકલીફ છે કે કેમ, તમારા કોઈ વિષય નબળા છે કે કેમ, તમને કોઈ વિષયમાં સૂઝ ન પડતી હોય, તમને આંખે કોઈ પ્રકારની તકલીફ હોય, અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હોય, એ શિક્ષકગણ સાથે ચર્ચા કરો. એક વખત શાળાએ આવો, અઠવાડિયે એક વખત. ભલે તમારે બહુ કામ હશે, ખેતી હશે, હારી હારી ઉપજ લેવાની હશે, પાણી હારા આવી ગયા એટલે બધી પ્રકારની શક્તિ હવે તમને પ્રાપ્ત થઈ હશે, પણ તમારા બાળકને જો તમે ભણાવવા માંગતા હો તો અઠવાડિયે એક વખત નિત્યક્રમ બનાવો. સવારનો સમય છે, કદાચ 7 વાગે વાડીએ જતા હોય તો 8 વાગે જાઓ, તો એક વખત અઠવાડિયે શાળાએ આવો. તમને વાંચતા લખતા ન આવડતું હોય, કાળા અક્ષર ભેંસ બરાબર હોય તો પણ તમે અઠવાડિયે એક વખત આવો, શિક્ષક સાથે ચર્ચા કરો અને તમારા વિદ્યાર્થીના માથે હાથ ફેરવીને જતા રહો. વિદ્યાર્થીને પણ એમ થશે કે મારા ઘરના કોઈ મારા શિક્ષણની ચિંતા કરે છે. શિક્ષકને પણ કંઈ તમારે કેવું હશે તો તમે કહી શકશો, તમારે પણ કંઈ શિક્ષકને કેવું હશે તો તમે પણ કહી શકશો, અને એનાથી તમે જોજો 2-4 મહિનામાં વિદ્યાર્થીમાં કેટલો બધો મોટો લાભ પ્રાપ્ત થાય છે. તો એની એક અવશ્યપણે તાકાત રહેલી. બીજું, તમે વિદ્યાર્થી ઘરે આવે ત્યારે એને સાંજે 10-15 મિનિટ એની સાથે નિરાતે બેસો, ચર્ચા કરો કે આજે તને શું ભણાવ્યું, કયા કયા વિષય ભણાવ્યા, કયા શિક્ષક તને સારા લાગ્યા, કેમ સારા લાગ્યા, તે કેટલું લખ્યું છે. ભલે તમને વાંચતા ન આવડે તો પણ તમે પાના ફેરવો કે વિદ્યાર્થીએ શું આજે લખ્યું છે, એના અક્ષર કેવા છે એ તો ખબર પડે ને, ગરબડિયા છે કે કેવા છે. 10-15 મિનિટ ખાલી તમે એની સાથે વાતચીત ચર્ચા કરશો ને, એ વિદ્યાર્થીની તાકાત અનેક ગણી વધવાની છે. રાજ્ય સરકારે નરેન્દ્રભાઈ હતા, આનંદીબેન હતા, અત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, વિજયભાઈ રૂપાણી સીએમ છે, બધા જ પ્રયાસ કરી છે. જે જોતો હોય, અદબ છૂટી ગઈ દીકરી, તારી અદબ છૂટી ગઈ, પલાઠી વાર છે, હા વજ્રાસનમાં નહીં પલાઠીમાં જ બેસ, બસ તું વાર દે પલાઠી, અદબ વાર દે. મમ્મી બધાને વાલા છે, છોકરાઓએ હાર નો પાડી છે, બધાને વાલા છે, અને પપ્પા જેને મમ્મી ને પપ્પા વાલા હોય ને અદબ ને પલાઠી વાળીને રાખે, તો છૂટી જાય તો મને એમ થાય કે નથી વાલા, બરાબર. તો તમે નાની નાની બાબતની ચિંતા કરશો તો જ આ પ્રાથમિક શિક્ષણ આગળ વધવાનું છે. આ બાળ બુદ્ધિ છે, એને જે દિશામાં ઢાળશો એ દિશામાં જવાનો પ્રયાસ કરશે. એ નાની નાની બાબતોની કાળજી લેતો હોય છે. મારો શિક્ષક માવો ખાય છે કે કેમ, મારો શિક્ષક મોબાઈલનો વારંવાર ઉપયોગ કરે છે કે કેમ, મારા ભાઈ ઘરે મોટા બીડી પીવે છે કે કેમ, મારા પપ્પા બીડી પીવે છે, માવો ખાય છે, તમાકુ ખાય છે કે કેમ, બધું જોતો હોય છે. તમને એમ થાય કે કઈ જોતા નથી, એવું નહીં, એ બધું જોતા હોય. અને બાળ બુદ્ધિ એના ઉપરથી બધું જ ગ્રહણ કરતી હોય છે. પ્રત્યેક વ્યક્તિને સુખી થવું છે, તો સુખી થવા માટેની સૌથી મોટી તાકાત કોઈ હોય ને તો શિક્ષણ છે. પછી નોકરી મળી ન મળી એ અલગ બાબત છે, જલ્દી મળી ન મળી એ પણ અલગ બાબત છે, પણ તમે ગુણિયલ બનવાનો છો, તમારું ઘર ગુણિયલ બનવાનું છે, તમારું સમાજ સંસ્કારીને ગુણિયલ બનવાનો છે, તાકાતવાર બનવાનો છે, જો ઘરમાં શિક્ષણ હશે તો. આપણે દીકરીને ભણાવવાની કેમ વધારે વાત કરીએ છીએ? કોઈ દીકરી કહે છે કેમ દીકરીને ભણાવવાની વાત કરીએ છીએ વધારે? દીકરીને કેમ વધારે ભણાવવાની વાત કરીએ છીએ ખબર છે? કહો બધા કેમ કન્યા કેળવણી કહે, કેમ કુમાર કેળવણી નથી કહેતા? આપણે કન્યા કેળવણીનો કાર્યક્રમ કરીએ છીએ, કુમાર કેળવણી નથી કરતા, કેમ ખબર છે? નહીં. દીકરીને એટલા માટે કન્યા કેળવણીનો કાર્યક્રમ આપણે હાથ ઉપર લીધો છે કે ગુજરાતને 100% સાક્ષર બનાવવું છે.
ગુજરાતને સામૂહિક રીતે, સામાજિક રીતે સક્ષમ બનાવવું છે, સુખી અને સમૃદ્ધ બનાવવાનું છે. સુખી અને સમૃદ્ધ ગુજરાત સાચા અર્થમાં ત્યારે જ બને કે જ્યારે ગુજરાતમાં બધા જ ઘરમાં ભણેલી માતા હોય. આજની દીકરી એટલે આવતીકાલની જે તે સમાજના ઘરમાં ભણેલી માતા. અને જો એક વખત ઘરમાં ભણેલી માતા હોય તો આપોઆપ એ ઘર શિક્ષિત બનવાનું છે, ઘર તાકાતવાર બનવાનું છે, ઘર ગુણિયલ બનવાનું છે. અને એટલા માટે રાજ્ય સરકારે કાર્યક્રમ લીધો છે કન્યા કેળવણીનો. જો એક વખત ગુજરાતની બધી જ દીકરીઓ યોગ્ય પ્રમાણનું શિક્ષણ લે તો આવતીકાલે ગુજરાતના પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક સમાજના ઘરમાં ભણેલી માતા હશે. ને ભણેલી માતા હોય એટલે આપોઆપ શિક્ષણની એક અલગ પ્રકારની તાકાત પ્રાપ્ત કરવાનું છે. અને એટલા માટે ભાઈઓ, કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ચાહે કદાચ સાંજે વાળું કરવાનો વિચાર કરો, હવે એવું નથી પણ વિચાર કરવો પડે એવી સ્થિતિ હોય તો પણ એક વખત પ્રયાસ એવો કરજો કે દીકરીને ભણાવજો. અને જો દીકરી ભણેલી હશે તો આપોઆપ એ સમાજ, એ કુટુંબ એ તાકાતવાર બનવાનો છે. આ ગુણોત્સવનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માંગે છે. અત્યાર સુધી શાળાના ગ્રેડ નક્કી થતા હતા, હવે આ વખતે શિક્ષકોના પણ ગ્રેડ નક્કી થવાના છે. અને સામૂહિક રીતે સરકારે એક પ્રયાસ એવો કર્યો છે કે ગુણોત્સવના કાર્યક્રમ દ્વારા એ ગ્રેડની શાળા, તમે કલ્પના નહીં કરો કે એ ગ્રેડની શાળામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો ગુણોત્સવના કાર્યક્રમમાં. સી માંથી ડી માં આવી, ડી માંથી બી માં આવી, બી માંથી એ માં આવી, એ માંથી એ પ્લસ માં આવી. તમારા ગામમાં જ ગ્રેડ સતત વધતો ગયો છે. એનો મતલબ કે વિદ્યાર્થીમાં થોડો સુધાર થયો છે, વાલીમાં સુધાર થયો છે. તમે મનમાં નિશ્ચય કરો કે શા માટે તમારી શાળા એ પ્લસ ગ્રેડની ન રહે. મેં સરપંચ ભોપાભાઈને કીધું કે તમે આ ગામને એવું બનાવો કે આખું ગામ તમને વર્ષો સુધી યાદ કરે. આમાં કોઈ અહીંયાથી કઈ લઈને જ જવાનું, ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાનું છે. જે કઈ તમે હોય બધું અહીંયા જ છે. એ છોકરા થયાનો વિચાર કરો, બાકીનાનો કરો, ત્રીજાનો કરો, ચોથાનો કરો, બધું ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાનું. પણ તમે જોજો, જે ગામમાં સારો તલાટી હશે, સારો ગ્રામ સેવક હશે, સારો શિક્ષક કોઈ આચાર્ય હશે, શાળાને એક અલગ ઓપ આપ્યો હશે, ગામના પાદરને એક અલગ ઓપ આપ્યો હશે, ગામની વ્યવસ્થાને એક અલગ પ્રકારનો ઓપ આપ્યો હશે, તો ગામ એને વર્ષો સુધી યાદ કરે છે કે અમારા ગામમાં ફલાણા ભાઈ કે ફલાણા બેન હતા, એના માટે થઈને એક ખૂબ સારી કાર્યવાહી ગામે તાકાતવાર સુવિધાઓ પ્રાપ્ત કરી છે. તો શિક્ષક ગણ પણ જ્યારે પણ ઝાપાય આવે, સ્કૂલના ગેટ ઉપર આવે ત્યારે 1 મિનિટ માટે ઉભા રહે. વ્યક્તિને પોતાનું પોતીકુપણું જ્યાં જ્યાં હોય છે ને ત્યાં લાગણી ઊભી થતી હોય છે. તમે જોજો, તમારા સંતાન પ્રત્યે તમને વધારે લાગણી હોય છે. તમારા પશુ હશે ને, ગાય કે ભેંસ કે ઘોડો કે કંઈ પણ, તો પણ તમને વધારે લાગણી હશે. જ્યાં જ્યાં પોતીકુપણું આવ્યું છે ત્યાં વધારે લાગણી ઊભી થતી હોય છે. તો શિક્ષકો જ્યારે પણ સ્કૂલમાં આવે, શાળાએ આવે ત્યારે 1 મિનિટ નિશ્ચય કરે, શાળાના ગેટ ઉપર ઉભા રહીને, કે અમે બાવળી ગામના બાળકોને ભણાવવા આવ્યા નથી, અમે અમારા ઘરના દીકરાને દીકરીને ભણાવવા આવ્યા છીએ. અને એક વખત આ વિચાર સંકલ્પ મનમાં કરે ને, એની ઉર્મિઓ બદલાઈ જાય, એનો જોમ અને જુસ્સો બદલાઈ જાય, એના આખા શરીરમાં એક અલગ પ્રકારની ચેતના જાગૃત થાય. કારણ પોતીકુપણું આવ્યું. તો આવી નાની નાની બાબતોની ચિંતા કરીને સરકાર ગુજરાતની બધી જ શાળાઓને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. ત્યારે એ શ્રેષ્ઠતાની દિશામાં જવા માટે આપણે શા માટે પાછળ રહીએ? બધા જ પ્રકારની સુવિધા મળતી હોય તો સુવિધાઓ લેવા માટે શા માટે પાછળ રહીએ? અનેક પ્રકારની યુવા સ્વાવલંબન યોજના હશે કે બાકીની યોજનાઓ હશે, હવે જે લોકોને અનામતનો લાભ પ્રાપ્ત થતો નથી એવા લોકોને પણ પ્રાઇવેટ કોલેજમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં જવું હોય તો 11માં, 12માં, 10માં, મેડિકલમાં, એન્જિનિયરિંગમાં સરકાર એની પૂર્ણ સ્વરૂપની ફી ભરે. કન્યા કેળવણી માટે એક અલગ પ્રકારની આખી વ્યવસ્થા, એને દાખલ થાય ત્યારથી લઈને એ જેટલું પણ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. આટલું બધું સરકાર કરતી હોય ત્યારે આપણે કોના માટે કરવાનું? આપણા બાળક માટે, આપણા દીકરા અને દીકરી માટે. તો વાલી મિત્રો જાગૃત થાય, વિદ્યાર્થી જાગૃત થાય, શિક્ષક જાગૃત થાય તો કાયમ માટે A+ નો ગ્રેડ રહે. તમે દર 15 દિવસે, મારી શિક્ષક મિત્રોને વિનંતી છે
કે એસએમસી ના રવભાઈને કહીને એસએમસી ના 2 સભ્યો બોલાવવાના દર 15 દિવસે, અને તમે તમારું જાતે મૂલ્યાંકન કરો. વ્યક્તિ કોઈ આપોઆપ મહાન થઈ જતો હોતો નથી. એ ધીરે ધીરે એનામાં રહેલી નબળાઈ, એનામાં રહેલી નાની નાની મુશ્કેલીઓ, એનામાં રહેલી કોઈને કોઈ પ્રકારની ક્ષતિઓને શોધે અને એ ક્ષતિઓને શોધીને સુધારવાનો પ્રયાસ કરે તો જ વ્યક્તિ મહાન બની શકતો હોય છે. તમે પણ 15 દિવસે તમારું સેલ્ફ મૂલ્યાંકન કરો. સેલ્ફ મૂલ્યાંકન કર્યા પછી નક્કી કરો જે 2 સભ્યો આવ્યા હોય, એકાદ તમારો શિક્ષક હોય એનો પણ એમાં ટર્ન 15 દિવસે આવે, અને શિક્ષક હોય એના માટે એમ થાય કે મારા માઇનસ પોઈન્ટ છે તો એને પણ સુધારવો છે. અને જો આવું 400 મહિના કરશો ને, એ પ્લસ ગ્રેડ આવતા વાર નહીં લાગે. અને એ પ્લસ આવશે એટલે એના લાભાલાભ તમને 6-12 મહિનામાં 2 વર્ષમાં એક અલગ પ્રકારની તાકાત પ્રાપ્ત કરશે. તમારામાંથી કોઈ પણ બાળક આગળ વધશે ને તાકાતવાર બનશે ને તો એ આપોઆપ ગામને ઉપયોગી બનવાનું છે. કોઈ પણ વ્યક્તિ ગમે એટલો મહાન બને ને 3 બાબતને ક્યારે ભૂલી શકતો હોતો નથી. એક તો પોતાની જનતાને, પોતાની માતાને ક્યારે ભૂલી શકતો હોતો નથી. જેને પોતાને જન્મ આપ્યો છે એને ક્યારે ભૂલી શકતો હોતો નથી. બીજી બાબત, જે શિક્ષકે એને સારી રીતે એકડો બગડો ABCD કક્કો બારાખડી શીખવાડ્યા, અદબ કોની છૂટી ગઈ? એવું ન ચાલે. જે શિક્ષકે એને એકડો બગડો તગડો શીખવાડ્યા, સારી રીતે ભણાવ્યા, એ ગમે એટલો મહાન થાય ને પોતાના શિક્ષકને ક્યારે ભૂલી શકતો હોતો નથી. અને ત્રીજી બાબત, જે ગામની ધૂળમાં રમ્યો હોય ને, જે વિસ્તારની ધૂળમાં રમ્યો હોય ને, એને ક્યારેય ભૂલી શકતો હોતો નથી. ગમે એટલો મહાન થાય ને, પોતાના વિસ્તાર પ્રત્યેની, પોતાના ગામ પ્રત્યેની એક અલગ પ્રકારની લાગણી હોય છે. અને એના માટે થઈને બાળક જો યોગ્ય પ્રકારની તાકાત પ્રાપ્ત કરીને મોટો સારો કોઈ બનશે ને તો બાવળી ગામને પણ લાભ પ્રાપ્ત થવાનો છે. આપણે સાથે મળીને સરકારનો, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો, માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો એક આગવો પ્રયાસ છે. ગુણોત્સવના કાર્યક્રમ દ્વારા શિક્ષકનું, શાળાનું, બાળકનું એક અલગ પ્રકારનું વાતાવરણ બનાવીને શાળાને શ્રેષ્ઠ બનાવી, A+ ગ્રેડની બનાવવી, એ દિશાના સહિયારા પ્રયાસ કરીએ. સૌને અભિનંદન.